કંચનબેન ને કાઈ નથી, તમારે બધું થઈ ગયા. જોઈ લીધે કંચનબેન ને ભૂપા કપાટ દીધેલા છે, સેટી દીધેલા છે. કંચનબેન ને નબળી થઈ જાય. હું આપણા જીવનમાં કોઈ દી લાપસી બનાવી નથી. આખું મારું વેલણું. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો ભાઈ ફાઇનલી આજે છે ને આપણે કરવાનું છે સુખની સૂરજ ગાઉન. આપણે આજે સૂલો પ્રગટાવવાનો છે, સૂલો ચાલુ કરવાનો છે. ફર્સ્ટ વાર, પહેલી વાર આપણે સૂલા અહીં મૂકી દો. તમને ખબર છે કાલના વ્લોગમાં પણ આપણે કઈ જઈ ગયું નથી ટૂંકમાં. તો આજે સૂલો જગાવવાનો છે ને આજે પહેલી વાર શું બનશે પ્રીતિ? તો ફ્રેન્ડ હું કહું, હું પહેલા સૂલા જગાય ને તો મીઠા બનાવવાનું હોય તો માં કે ખીર રોટલી કરી નાખ, ખીર રોટલી લાપસી. તો હું એક ટૂંકમાં વાત કહું કે કેમ કહે કે જિંદગીના ઉજિયારા કરવા ફર્સ્ટ દિવસ કેમ કે આજ ભાઈ મુહૂર્ત કરી પછી તો કાયમ જાગવાનું એમ છે, તો કાયમ રાંધીને ખાવાનું છે. આ શું લાઈફ વાત ફર્સ્ટ બાર એવા કરવા જાવ. તો હાલો અહીં બતાડી તમને લાઈવ જુઓ. પહેલા છે ને તમે કહી દો કેમ કે મારો ડબ્બો કેના ડબ્બા લોટ. તો ભાઈ આ લોટના 3 ડબ્બા છે. તો હું પ્રીતિ લોટ લઈ લીધા. મને લોટ હું બે લાવી, મારા સાહેબ એક ડબ્બો મેં લીધો, 2 પ્રીતિ લીધા. અને ભાઈ ખાસ કરીને જો અહીંયા એટલી ખીર બનાવે છે પ્રીતિ. એટલે તો લાડ થાય બાબુ. ઓલે તપેલી ભરાઈ જાય મોટી. એવું છે. તો કાંઈ નહીં, દૂધ ને બધું લઈ આવ્યા છે. અહીંયા જો તમે ફૂલડા બધું 4 જ છે. ગોળ ઓછું થાય, લાવવું પડશે. ઘર તેવાનું કેટલું કીધું હતું? હું 500 કહેતી હતી. છે હું તો 250 જ લેવો. તાપો 250 લાવી. કાલ મને બેન કીધા મને 500 માં નો થાય, 250 માં નો થાય. તો ચલીએ કાંઈ નહીં, પહેલા હું આપણા સુલાની શરૂઆત કરી નાખું કેમ કે વારે લાગે, સમય જાય. અમારા હજી કાંઈ નથી તૈયાર છે, હજી બધું બાકી છે. ભૂખે લાગે છે, બપોરનો સમય થવા આવ્યો છે. ચલીએ આ ખોલ નાખું પહેલા ને. વાહ વાહ, કોંગ્રેચ્યુલેશન. હવે કાંઈ રાંધે રે તાલી પડે બગાડતી દે આપડા કોઈ તારી વગર તેમ. હાલો જલ્દી ચૂલો છોડો અને પછી તમે છે ને કાયમ રાંધે રાખવાનું પ્રીતિ. આ બાંધવાની છે રિબન આવ્યા. રિબન. તો ભાઈ જો આવા આપણા ચૂલા છે કંઈક. અને હવે પેલા ફર્સ્ટ વાર જગવા પેલા પ્રીતિ એનું કાંડલા કર. એ સાકુથી કપાય, એમનું નહીં કપાય. તો સાકુ પહેલા તો અમે જગાડવું પડશે. હા તો કાપીને સાકુ ત્યાં આવ્યું જોજે વગાડતી નહીં. ના કાપ દો. उसको काटने आता है. રેડી. કપાઈ ગયા. પ્રીતિનું મોઢું દેખાય. ઓ સમકે ત્યારે ચૂલા કેમ થાય આજમાં? કપાઈ ગયું. કપાઈ ગયા. તો હાલે આ ડીશ પ્રીતિ ફૂલડા ફૂલડા લગાડ દે. આ બધા હું જોઈ નથી હજી. હા, અમને ખબર નથી આવું બધું હોય કે અમે અમારી રીતે કરીએ છીએ. સુલો સુલો હોય છે. માએ કીધું એમ તો કહો પણ એમ કે આ બધા અહીંયા પાસે એટલા કરી નાખ પ્રીતિ આપણી રીતે. એવા હું કોઈ દી જોઈ નથી. કાંઈ વાંધો નહીં, આપણે જેમ મારા બુપા ગેસ લાવ્યા હતા ને, મારા બુપા ગેસ લાવ્યા હતા ને તો હું ઘરે હતી. મારા બુપા આવીને સાહેબ બનાવીને કેમ ન પછી તો તરપા ખાલી ઓલો ખરાબ થઈ જાય પછી બીજો સુલો લાવ્યા. નહીં, જીવન મેં નવા ઘરે મારા સુલાવ્યા હતા. તો હું તો કદાચ રાંધી રાંધીને ઓલા સુલો ઠાકી જાય, તૂટી જાય, બીજો સુલો લાવ્યા એમ હતું. નહીં તું મોટી હતી કે તારું બે માણસ શરૂઆત કરી ત્યારે તો નહીં પેલા લાવી ગયા ગેસ નતો. તો એમ તો કહો, મારી મમ્મી ગઈ હતી રાખડી બાંધવા, મારા બુપા ગયા લેવા ગેસ તો લાવીને આપણાથી કને હું નાની હતી. તો કાંઈ નહીં, હાલો હવે શું કરવાનું છે તો ઓલા લેતે ये દીવો લીએ તો અહીંયા તો બધું આંગળું આમાં છે વાઈટ ટુ. અહીંયા જગાઈ દો દીવો. એ દેવતા ફાઇનલી હું પહેલા ફૂલડા સડાઈ દઉં. આ બધા બીસમાં રાખો, મને કઈ ઘેર નથી ઉઠતા. હું જો એ પહેલા આપણા સુલાને સજાઈ દઉં. હું પૂજા કરી નાખી. હું આપણે સાહબ ને દે દીધી કે નવા નવા ઘંટલી છે ને હલાઈ નાખી. એ દીદીમાં જગ્યા દીધી આ લીચે થઈ. હું વાઈટ જાગી દઉં. કેમ કે બે મણાની અડધા અડધા ભાગ હોય. તારે કરે તારે રાંધવાનું છે, રાંધવાની ન હોય, બધાએ હોય. મારે રાંધવાનું નથી ને બધા નહીં, નહીં, કાંઈ કે રાંધવાનું તમારે. નહીં નહીં. જય શું નામ છે? જય ગણપતિ બાપા. હા જય ગણપતિ બાપા. બધાને પેલા ગણપતિને આગળ કરવા પડે. જય ગણપતિ બાપા.
બાબુ હવે દીવો આગું રાખી દેવાય. અરે કદે જઈગા જઈ વાવ મારો બે જઈ ગયા જગી જા જોઈ લીધે હું સોલાની શરૂઆત કોઈ મારા રહેતા નથી છેડા પેલા ઊંથમાં છેડા આવી ગયા તો ભાઈ ફાઇનલી છે ને હું આ હાડી નો પહેરવી હવે ખીર કહેવાય ને તો પ્રીતિએ ખીર પેલા મૂકી છે લાપસી પછી તો ખીર મૂકી દીધી છે હવે જગવે છે અને હવે આ બારવાના ધંધા છે પેલા સમજી નહીં ને હવે કઈ સમજતી નથી आप ही समझे ना है आपको કેટલા દીધી હું કહું કે આ નહીં તો ઓલા નાખી દીશે તો ખબર નહીં પૂઠું નો રે ના પતરું નાખવું પડે ભાઈ આ પ્લાન મારો સક્સેસ ન જો બાપા હાથ નખાય કે જોઈ લો તો ફ્રેન્ડ મારા ચોખા ઉભરાણ આવી ગયેલા છે ગરમ થઈ ગયા ને તો હવે હું નાખું મોરસ કે તેમ કે ઘાય ઘાત થઈ જાય આ ચીની. ઓગળી જાય ચીની નગર આમાં મોરસ કે કોક કે મોરસ નહીં ચીની કેવું બહુ મારે દીધા અહીંયાથી કમેન્ટ આવશે હા હા મોરસ શું નાખ્યું આમાં મીઠું પ્રીતિ તું મોરસ શું કહે ચીની કે નહીં હે. ઠંડી મારા ખીર બનીને તૈયાર થઈ ગયા है आप लोग जो सकते हैं જોવામાં તો હાલ લાગે ખાવામાં કેવા ટેસ્ટ લાગે હવે ખાવાવાળા માણસના કે બધા એમ કહે છે કે લાપસી આવડે ને એની રસોઈ બધી આવડતી હોય તો તને લાપસી આવડે કે હું આપણા જીવનમાં કોઈ દી લાપસી બનાવી નથી નહીં મારે અહીંયા હલવા કહેવાય કોઈ દી લાપસી બનાવી નથી શરૂઆતમાં આપણે નાનું કેન્યું લેવા જઈએ સિંગ તેલનું હાલે આ પાછા લેવા જઈએ ત્યારે ડબ્બો લેતા આવીએ. હું ખીર બનાવી નાખી પ્લસમાં હું આ લોટ બાંધી નાખી પૂરી બનાવવા હાટું તો અહીંયા હું તેલ મેકી ને તો આમાં ભટકાય તા ઓગળી જાય એની વજહ से મારે આ સૂલા અહીંયા હેઠે મેકવું પડે તો ચલીએ હું પહેલાં સૂલા લઈ લઉં હું આપણે હાવમાને બોલાવી કે મને લાપસીનું બનાવતા આવડે કેમ કે હું એટલા મોટા થઈ ગઈ મારા ગામમાં કોઈ દી હું લાપસી જોઈ નથી કેવી રીતે બને તો મારી માં શીખવાડેંગી તો હું બનાવી નાખું તો પહેલાં ચલીએ હું આપણા પૂરી બનાવી નાખું તો હેઠે લઈ લો પછી બનાવું તાકી મને પોરા હોત મળી જાય મારા સાહેબને ઊભા કરી તો બધા ઢોરવાય દીધા અહીંયા તો ચલીએ હું પહેલા સુલા કરીને હેઠે લઈને પછી પૂરી પહેલા બનાવી નાખું પછી આ છે ને આવડા અહીંયા કર્યું ને અહીંયા સુલો રાખ્યો તો હેઠો માંડ બેઠો તો ઊભો કરે છે એમ તો કહું બેઠી એમ કે નહીં પેલા કહેતી તો એક ઝારો લેવો હેઠી તે પાછી પાણી ભરી આવજો હું પાણી ભરી દઉં પેલા લોટ બંધાઈ ગયો છે પેલા પૂડીઓ બનાવવાની છે પછી આપણે લાપસી મારા મમ્મી ગઈ હું વાડી આવી છું ઘડી વાર ખાઈ લઉં નાઈ લઉં ત્યાં તમે પૂડીઓ કરી નાખો પછી લાપસી શીખવાડું એમ કીધું છે આપણે તપેલું મૂકી દીધું છે એમાં તેલ ઊનું થાય છે એવા મારે અહીંયા બીજે તરીકાની બને આમાં સોડા આવે ને સોડા નાખીને લોટ ના બને પર થાય ન તો એટલું જાડું થઈ જાય હું કોઈ દિયા નથી બનાવી હું આમાં ધ્યાન નથી દેતી હું આપણી માને ક્યારેક પૂછીને પછી બનાવું જોઈએ એટલું લોટ બાંધી પછી બનાવું તો એટલું થઈ જાય મસ્ત નહીં લાગે બાબુ પેલા આ બનાવીને પછી બનાવું તો ભાઈ એક તમારી કોમેન્ટ આવી છે વિક્રમ બેસ્ટ પતિ આવે ને હસબન્ડ એટલે પતિ વિક્રમ બેસ્ટ હસબન્ડ જો મને વખાણ પણ હું આ બધું મદદ કરું તને એટલે એવા નથી મારા મન જાણે કી આપ કહેવાનું હા આ બધા ફ્રેન્ડ લોકોને ખબર પડે આ હાસી વાત છે પર હું કેટલી ખુશ છું અહીંયા ખબર એટલે જિંદગીમાં હું કોઈ દી ખુશ નહીં કાંઈ વાંધો નહીં. ખુશ આમ જ રહેતી હાલો હું પૂડી તરે રાખું એ તારે હજી દગા નથી ત્યારે ગરમ થાય પછી પૂડીઓ મારે મારે તરવાની સામાવારે મસ્તી કરવાની બોલવાની હવે અમે છે ને જે વિડીયોમાં ખુશ દેખાય ને એનાથી ડબલ તમે વિડીયો બેન હોય ત્યારે ખુશ હોઈ છે કા એમ નથી કે હું નારાજ કોઈ યારે છું કોઈ યારે નહીં કંચન રે માં રે નણદ રે બધા રે માન લીધી કે હું એમ માનું કે હું બધા કરતા નાની છું ને ભલે ને મને બધાએ બે ઢોલ મારીને વયો જાય મારે તો સહન કરવાની હોય કેમ કે હું બધા કરતા નાની છું એમ બોલી નહીં રહે તો થોડી હાલે સારા સંસ્કાર પણ આપકો મારું બેલણું વહેલણું તો કાંઈ નહીં હાલો જલ્દી પ્રતિ વણ્યા રાખે ને હું જલ્દી તરે રાખું મને બધા હેલ્પ કરવા આવતા હતા કે લાપીથી તારથી ન થાય હું કરી દઉં પણ હું કઈ કે નહીં મને કબ શીખવાની મળશે મને કરતા તો આવડે પણ હું કઈ કે નહીં મને કબ શીખવા મળશે કેમ કે માની લીધે હું આજ કરાવી લઉં તો પછી મારી હાવ માને કરવું પડે કેમ કે કંચનબેન ને નબળી થઈ જાય હું એ નબળી થઈ જાઉં પાડી એ નબળી થઈ જાય પ્લસમાં કપાસ આવી જાય બધા કામ મારે હાવ મને માથે આવી જાય એટલે હું કઈ જરીક હું શીખું ન તો હું એકલી કરું પછી આપ કરી રાખી જાય હજી ધગા નથી બાબુ થવા દે તેલ થઈ ગયા ને તો જોઈએ હું નાખી રાખતો કેટલી નાખો ને કરે બાકડી ભરાઈ જાય એટલું
બાકડી ની બાકડી જો મારે એક કરાહી કહેવાય. કડાઈ. લાપસી પ્રીતિને આવડતી નથી એટલે મારા માં આવી જશે શીખવાડવા બનાવરાવવા. કેમ શીખી જશે? હો હવે કીધા હા, લાપસી સાચી છે. બધા કે લાપસી આવડે ને એને બધી રસોઈ આવડતી હોય. તમારે અહીંયા લાપસી ન બને તો શું આવે? એવું છે. અને હલાવે એક તો ઈચ્છે તો ઈચ્છે. એ હાંભેર પેલા હલાવી રાખો ને તો તો આ કાં ગયા? તો 10 જણા આપ્યા. એટલે વરિયારી તો વધારે છે. યારી લાટ હતા. આ હું રી ખોળાઈ ગઈ. નહીં નહીં આખું ઓલું આ છે. અહીંયા કાઢ નાખે આપણા દીકરા જઈ નાખીએ એમાં છોડ નાખીએ. ગોળની મારા સહારી થઈ ગયા છે. હવે માં નાખશે. હું હલાવી રાખી. હલાવનથી લે કાઢ લે. કાઢી લે. હા. હલાવી રાખો. કેમ હલાવું નથી? નહીં. એવું હોય તો મને ખબર નથી લાપસી કેમ બને. હવે હલાવવાનું. તો મિક્સ કર નાખ. હું તો હલાવી રાખો માં નાખ રાખે તો અને ખાલી બાફવાની હોય. જોઈ લે. હા, તો આને બાફવાની હોય. હું જોઈ નથી. હલાય ચાલી લેબો થઈ જાય. બફાઈ જાય. તો હેઠે તો આમ કરતી હતી. આમ કરીને પછી હલાવવાની યાર. કોટ. હા ઓલા થોડા કરે. તો બાફી થી એમ જ. તો આમ બાફી પડે. મને તો ખબર નથી. તો આમ કરીને શું કરતી હતી? આમ એ તો પેલા આમ જનાડી મેં તો એને એ તો પછી ઓલી થઈ ગઈ હતી લેબો એને એને મોણ નતું નાખ્યું ભૂલી ગઈ હતી મોણ નાખતા હતી લેબો થઈ જતો તે પછી પાછો લોટ નાખ્યો થોડોક ને તેલ નાખ્યું લાટ મોણ ન નાખીએ તો પછી એવું થઈ ગયું નાખવી ચાલે. બપોરનું જમી લીધા છે, બધું બની તો જ્યુસ છે અને અત્યારે ચા પાણી પી લીધા છે મસ્ત મજાનું. હાલના જ્યારે 4 વાગી જશે અને જો આપણે બે શ્રીફળ અને ખીર રોટલી અને લાપસી બધું લઈ લીધું છે અને હવે છે ને આપણે ખોડિયાર મને જવારવાનું છે, હર્ષદ મને જવારવાનું છે. તો પ્રીતિ 4 થઈ ગઈ છે. હાલો જવારી દઈ જય હર્ષદ મને જય ખોડિયારમાં અને કે ભૂલ ચૂક ટાઈમ આપ કરજો. ભૂલ ચૂક માફ કરજો, સુખ શાંતિ આપજો. આવે ગાંડા હું તો ચીજ કેમ નીકળી દઉં તો હું કેમ નીકળું? તું નીકળી દે નીકળી જી. જય ખોડિયારમાં હર્ષદીમાં માતાજીને લાપસી જવારી લઈ. તો ફ્રેન્ડ આપ લોકો કે રહે थे ना कि कंचन बेन ने काई નથી તમારા બધું થઈ ગયા જોલી છે. કંચન બેન ને ભૂપા કપાટ દીધેલા છે, સેટમાં સેટી દીધેલા છે. આ વિડિયો હું પહેલા મૂક ચૂકી તોય આપ લોકો ખ્યાલ નથી જોલી છે. કંચન બેન કાંસે હોત આવી ગયા છે. હવે કંચન બેન કાઈ નથી પ્રોબ્લેમ, બધું છે મારા જેટલું છે ને એટલું કંચન બેન છે. મારો નાનો કપાટ છે, કંચન બેન મોટો કપાટ છે કેમ કે એને ઉપાય પા હું આપણા જેટલું શક્તિ એટલું ભક્તિ કોણ. અમે અમારી મહેનત થી મહેનત કીધું ભેગા કરી લીધી. તો હાલો આપણે માતાજીને પેલા જવારી દઈ પછી આપણે ગોયણી કરો. શું કરવાનું છે? ગોણી યાની ટૂંકમાં કઈ ન તો 5 છોકરીને કુંવારિકા ખવડાવવાની. હાંજે 4 બજી ગલા છે તો હું બધાને બરકીન લાવીને જલ્દી છે હું 5 ગોણી જમાડી. 5 ગોણી કુંવાર કે યાની કુંવારી છોકરી હોય ને આને આ મારે વિવેકભાઈ છે ને ગોણા છે. ખાધે રાખ દીકા તું ખાધે રાખ. આપણા નણદ ને ઘરે ફૂઈને ઘરે બધાને ઘરે આપી દઉં. આજ રાખવું નથી, બધાને ખવડાવી દેવાની, ખાઈને પૂરું કરી નાખવાનું. કા ગોણી જમાડી દીધી છે અને બધી વસ્તુ હતી ને પ્રસાદી ટૂંકમાં એ બધી આપણે હગાવાલાને ઘરે દઈ આવ્યા છે. બધી પ્રસાદી રખડાઈ ને એટલે આપણે બધું પૂરું કરી નાખું. ને થોડુંક બધું વધુ ઘટું છે એ ગાયોને ખોરાદવાનું છે ને એટલે ઠામડા ઉટવાનો છે પ્રીતિને. વાર નથી ઓલા બસાનો આ છે. હા યાર નથી કહેતો પ્રસાદી વાળા જવાયર હોય છે ને જવાયર હોય તો કાંઈ વાંધો નહીં. હવે સાંજે હું બને એ સાંજે ખબર પડે કે સાંજે હું તો ભાત જેવું ખાઉં. ભાતનું રોટલી શાક બનાવું. કાલથી માને કહી દઉં એક રોટલા બનાવજો મારા અને સલોટ આપી દઉં. હા ચાલ કાંઈ નહીં અત્યારે હું ચા પી લઉં બધું બનાવું. તમારી કોમેન્ટ હતી ચા બનાવીને પીધો પહેલાં તો સાની બદલાને ખીર રોટલી લાપસી બધું બનાવી નાખ્યું. હવે હું ચા પી લઉં. ચા પીધું એટલે મને મજા નથી ચાલો હાડી કાઢને પછી સાંભળો રોટી બનાવવું પડશે. ઓહો હાડી કાઢને ઘડી ગયો હાથ થઈ ગઈ છે અને પ્રીતિએ જમવાનું બનાવી નાખ્યું છે ઓલરેડી. રોટલી બનાવી છે
અને બટેટાનું શાક બનાવ્યું છે, મરચાં, દૂધ ને પ્રીતિ કે હવે બટેટા સવરા. પણ તને ભૂખ કેમ નથી લાગી? હું ઓલા પૂરી ખાધી ન તો મને આ બધા બરે બરોબર. તો રોટલા શાક નથી ખાવું એમ ને? રોટલી ને અંદરથી મને થાય એવું છે. હું ખાઈ લઉં ને તો મારે મજા બગડી જાય એટલે નથી ખાતી. હું દૂધ પી લઉં પાવડર નાખી, મોડેથી ખાજે ભૂખ લાગે તો. ભૂખ લાગે તો ખાઈ લઉં ને. તો અત્યારે પાવડર ને દૂધ પ્રીતિ પી લે છે. અને ભાઈ હું તો ખાઈ લઉં, મને તો ભૂખ લાગી છે. અને ભાઈ આપણે બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. લાઈક શેર કમેન્ટ કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કાલ બીજા બ્લોગમાં. ત્યાં સુધી મારા બ્લોગ કેવા લાગે જરૂર કમેન્ટ માં